નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, હાલ આ મહિનો એટલે કે ઓક્ટોબર ચાલી રહ્યો છે અને ઓક્ટોબરનું પેન્શન તમને નવેમ્બરમાં કેટલું મળવાપાત્ર થશે તેની વાત આજે આપણે આ વિડીયોના માધ્યમથી કરવાની છે મિત્રો। તો મિત્રો, તમને જણાવી દઈએ કે હાલ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, તે પણ તમને ખ્યાલ જ છે। તો મિત્રો, હાલ આપણે 55% મોંઘવારી ભથ્થું હતું, તેમાં 3%નો વધારો કરવાથી ટોટલ 58% મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થયું છે મિત્રો। તો દોસ્તો, તમને મૂળ પેન્શન જે તમારું પેન્શન છે અને પ્લસ તેમાં 55% મોંઘવારી ભથ્થું પ્લસ 3% તેમાં વધારો કરવામાં આવ્યો છે, એટલે ટોટલ 58% મોંઘવારી ભથ્થું પ્લસ તેમાં 3 મહિનાનું એરિયસ એટલે કે જે તમને જુલાઈથી મળવાપાત્ર થવાનું છે તે મોંઘવારી ભથ્થામાં એટલે કે 3 મહિનાનું મોંઘવારી ભથ્થું પ્લસ જો તમારે મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા લેતા હોય તો તે મેડિકલ એલાઉન્સ પણ તેમાં ઉમેરવામાં આવશે મિત્રો। અને તમારે કોમ્યુટેશનની રકમ કપાતી હોય તો તે કોમ્યુટેશનની રકમ પણ કપાઈ જશે મિત્રો। અને જો તમે ઉંમર આધારિત એટલે કે 80, 85, 90, 95 અથવા તો 100 વર્ષ છે તો તમને ઉંમરના આધારે પણ પેન્શન મળવાપાત્ર થશે। તો ઉંમરના આધારે તમને વધારાનું પેન્શન પણ મળશે મિત્રો। તો મિત્રો, આમ તમારું મૂળ પેન્શન પ્લસ 58% મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા એમ ત્રણેયનો સરવાળો થઈને જે પેન્શન મળવાપાત્ર છે તેમ કુલ પેન્શન હશે અને તે નવેમ્બરમાં એટલે કે 1 નવેમ્બર 2025ના રોજ મળવાપાત્ર થશે। અને મિત્રો, તેમાં તમને ખાસ જણાવી દઉં કે 1 નવેમ્બરે શનિવાર છે અને 2 નવેમ્બરે રવિવાર છે। તો મિત્રો, તમને 3 નવેમ્બર એટલે કે સોમવારે પણ પેન્શન મળવાપાત્ર થઈ શકે છે। તો કાં તો તમને 1 નવેમ્બર એટલે કે શનિવારે અથવા તો 3 નવેમ્બર એટલે કે સોમવારે એટલે કે 1 કાં 3 તારીખે મળવાપાત્ર થશે મિત્રો પેન્શન। તો આમ તમારું ટોટલ પેન્શન અને મોંઘવારી ભથ્થું પ્લસ મેડિકલ એલાઉન્સ અને જો તમે 85, 95, 100 વર્ષ એમ ઉંમર આધારિત હશે તો તેમાં તમને પેન્શનમાં પણ વધારો મળશે મિત્રો। ઉંમરના આધારે પેન્શનમાં વધારો મળશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ ખાસ એ પણ વાત કરી લેવી છે। તો મિત્રો, વાત કરતાં પહેલાં તમને એક વાત જણાવી દઈએ કે જો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। તો મિત્રો, વધારેની વાત કરીએ તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32,000 નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો થશે। તો મિત્રો, શું છે ચુકાદો? ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે રાજ્ય સરકારના વિવિધ વિભાગના સંબંધિત નિવૃત્ત કર્મચારીઓના કેસ વ્યક્તિગત ધોરણે ચકાસણી તેઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મળવાપાત્ર એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયસ સહાય એટલે કે સપ્તાહમાં ચૂકવણી આપવામાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે। જસ્ટિસ એસ સુપિયા અને જસ્ટિસ નિશા એમ ઠાકોરની ખંડપીઠે પોતાના હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે નિવૃત્ત કર્મચારીઓ વૈધાનિક સત્તામંડળમાંથી નિવૃત્ત થયા હશે અને જેઓને પેન્શન સ્કીમ લાગુ પડતી હશે તેવા નિવૃત્ત કર્મચારીઓને જ એક ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો, આવી રીતે ચુકાદા મુજબ મળવાપાત્ર એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયસ જે 6 સપ્તાહમાં ચૂકવણી આપવામાં રાજ્ય સરકારનો મોટો આદેશ કર્યો છે મિત્રો।
ત્યારબાદ મિત્રો વાત કરવી છે કે સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર નિર્ધારિત કેટેગરી સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને લાભ વિશે મિત્રો. તો મિત્રો નિવૃત્ત સરકારી કર્મચારીઓ તરફથી કરાયેલી ઢગલાબંધ કન્સેપ્ટિંગ પિટિશનનો નિકાલ કરતા ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી એક ઇન્ક્રીમેન્ટ અને તેના એરિયસના કાનૂની વિવાદોને આખરે હાઈકોર્ટના આ ચુકાદાથી સુખદ અંત આવ્યો છે. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના 20 ફેબ્રુઆરી 2025ના હુકમ મુજબ નિર્ધારિત કરાયેલી કેટેગરી મુજબ આ લાભો ચૂકવી આપવા અને તેનું પાલન કરવા રાજ્ય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી. અને મિત્રો ત્યારબાદ વધારામાં જોઈએ તો નિવૃત્ત કર્મચારીઓ તરફથી કરાયેલી કન્સેપ્ટમાં પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરાતા મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિક્રયે જણાવ્યું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે 3 કેટેગરીમાં સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ અને એરિયસનો લાભ આપવામાં ઠારવ્યું છે. તે જ મુજબ રાજ્ય સરકારે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં આવા 32,000થી વધુ કર્મચારીઓ છે. જો કે આ સમગ્ર પ્રક્રિયા 6 મહિનાનો સમય લાગે તેમ છે. તેથી હાઈકોર્ટે સરકારને પૂરતો સમય આપવામાં જોઈએ. ખંડપીઠ સરકારને 6 મહિના સુપ્રીમ કોર્ટના તેના 20 ફેબ્રુઆરી 2025ના હુકમમાં નિર્દેશ કર્યા પ્રમાણે સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને ઇજાફા અને એરિયસના લાભો ચૂકવી આપવા હુકમ કર્યો છે મિત્રો. અને મિત્રો હવે છેલ્લે જાણી લઈએ તો કઈ કેટેગરીના નિવૃત્ત સરકારી કર્મચારીઓને આ લાભ મળશે મિત્રો. તો મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી કેટેગરી મુજબ જે નિવૃત્ત કર્મચારીઓ કોર્ટમાં ગયા નથી કે કેસ કર્યા નથી તેવા સંબંધિત નિવૃત્ત સરકારી કર્મચારીઓને 1 મે 2023 કે તેથી પછીની એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. તો જે કિસ્સામાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ દ્વારા કોર્ટ કેસ કરાયા છે તો તેવા કેસમાં 20 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ તેઓએ કેસ ફાઇલ કર્યા છે ત્યારથી ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે મિત્રો.